પ્રચેતાઓને કહે છે, હે પ્રચેતાઓ, યદ્યપિ મારા દર્શન થવા જીવોને બહુ દુર્લભ છે, પરંતુ નારાયણ સરોવર તમને આજ મારા દર્શન એટલા માટે થયા છે કે તમે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, એની આરાધના કરવા માટે ઘરેથી નીકળ્યા છો. ધ્યાનથી સાંભળજો ભગવાન શંકરના શબ્દો કે ભગવંતમ વાસુદેવમ પ્રપન્નમ સ પ્રિયો હિ મે. અગર કોઈ ભગવાન કૃષ્ણને શરણાગત છે, એનું ભજન કરવા ઈચ્છે છે, તો એ જીવ મને અત્યંત પ્રિય છે. ન મત ભાગવતાનામ પ્રિયો અન્યો અસ્તિ કરહિચિત. ભગવાન શંકરના ભાગવતમાં શબ્દ છે કે જે ભગવાનના થઈ જાય છે એવા વૈષ્ણવો જેટલા મને વાલા છે, એટલો મારો ભક્ત પણ મને પ્રિય નથી. તો મારા દર્શન તો બહુ દુર્લભ છે, પણ છતાં તમે ઘરેથી ભગવાન કૃષ્ણની આરાધનાના ભાવથી નીકળ્યા છો, એટલા માટે હું તમને માર્ગ બતાવવા આવ્યો છું. અને એટલું કહીને ભગવાન શંકરે એક સુંદર એને સ્તોત્ર બતાવ્યું, જેને ભાગવતમાં રુદ્ર ગીત કીધું છે કે આ સ્તોત્ર દ્વારા આરાધના કરશો તો તમે ભગવાનને સરળતાથી પ્રાપ્ત કરી લેશો. તો પછી ભગવાન શંકરે આખો એને ઉપદેશ આપ્યો, રુદ્ર ગીતા જેને કીધું છે. અને પછી પ્રચેતાઓ અહીંયાથી સમુદ્ર તટ પર ગયા અને સમુદ્રના જળમાં ઉભા રહીને 10,000 વર્ષ સુધી, સતયુગનો સમય હતો, તો એણે રુદ્ર ગીત સાંભળ્યું તે જગ્યા એને સ્તોત્ર બતાવ્યો તો પ્રચેતાઓએ શિવજી દ્વારા ભગવાનની આરાધના કરી તો ઠાકોરજીના એને દર્શન થયા અને ભગવાન એને સુંદર સુંદર વરદાન આપ્યા. તો આ ઈ દિવ્ય સરોવર છે જેની વિશે લખ્યું છે કે નારાયણ સરોવરનું જળ કેટલું સ્વચ્છ છે. તો સંતોના હૃદય અંતઃકરણ જેટલા પવિત્ર હોય એટલું પવિત્ર નારાયણ સરોવરનું જળ છે. અને એ વખતની શોભાનું તો બહુ વર્ણન છે દિવ્ય, પણ આપણને જળ આંખોથી કદાચ ન દેખાય. અહીંયાના ઘાટ મણીઓના બનેલા છે એવું પણ લખ્યું છે. પણ એ આખી દિવ્ય સૃષ્ટિ છે અને જોવા માટે એક દ્રષ્ટિ હોવી જોઈએ. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન. ભક્તિ રૂપી નેત્ર હોય તો એ દિવ્યતા આપણને દેખાય. તો આ બહુ પ્રાચીન અને મહત્વપૂર્ણ તીર્થ છે. આમાં સ્નાનનો, આચમનનો, દર્શનનો પણ બહુ મહિમા છે. તો આપણને ભગવાનની કૃપાથી આ પ્રાપ્ત થયું છે. તો આપણે અહીંયા કીર્તન કરશું. 20 મિનિટ આપણી પાસે છે. આપણે બધાને કીર્તન કરવાના છે. થોડા 2-5 જેમ મળે સમય એમ થોડું આચમન કરી છે. પગ ઉપર ને માથા ઉપર ને આંખે પાણી લગાડી દેજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ